શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 15મો અધ્યાય. ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ અને લક્ષણ. શ્રી ભગવાન ઉવાચ જીતેન્દ્રિયસ્ય યુક્તસ્ય જીત શ્વાસસ્ય યોગિનઃ મયે ધારયતશ્ચેત ઉપતિષ્ઠન્તિ સિદ્ધય. ઉદ્ધવજી, જ્યારે સાધક ઇન્દ્રિય અને પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારામાં વાળી દે, મારું ધ્યાન કરે, ત્યારે એની સામે અનેક સિદ્ધિઓ ઉપસ્થિત થાય છે. સિદ્ધિ આવવા લાગે. ઉદ્ધવજી પૂછે છે, કઈ ધારણાથી કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય અને એ સિદ્ધિ કેટલી છે? અને તમે જ યોગીઓને સિદ્ધિ આપનારા છો, તેથી કૃપા કરીને કયો. શ્રી ભગવાન કૃષ્ણ કહે છે કે પ્રિય ઉદ્ધવ, યોગ પરંપરાગત પુરુષોએ સિદ્ધિઓ તથા ધારણાઓની સંખ્યા 18 કીધી છે. 18 જાતની છે. એમાંથી 8 સિદ્ધિ મુખ્યત્વે મારામાં રહે છે. બાકીની 10 સત્વગુણના વિકાસથી પણ મળી જાય છે. એમાં 3 સિદ્ધિઓ તો શરીરની જ છે, અણીમાં, મહીમાં અને લઘીમાં. જે જોઈ મળી જાય એ ઇન્દ્રિયોની એક સિદ્ધિનું નામ છે પ્રાપ્તિ. આ લોક અને પરલોકના પદાર્થો ઈચ્છા અનુસાર અનુભવ કરાવે એ સિદ્ધિ છે પ્રાકામ્ય. માયા અને એના કાર્યનું ઈચ્છા અનુસાર સંચાલન કરે એ ઈશિતા સિદ્ધિ. વિષયોમાં રહીને પણ એનામાં આસક્ત ન થાય એ વસિતા સિદ્ધિ. અને જેની જેની કામના કરી એની સીમા સુધી પહોંચી જવું એ કામા વસાયિતા સિદ્ધિ છે. 8મી સિદ્ધિ. આ 8 સિદ્ધિઓ મારા અંદર સ્વભાવથી જ રહે છે. હું જેને આપું ને એને અંશતઃ પ્રાપ્ત થાય છે. આ સિવાયની બીજી અનેક સિદ્ધિઓ છે. શરીરમાં ક્ષુધા, તૃષા, કામ, ક્રોધ આદિ વેગ ઉપર નિયંત્રણ, બહુ દૂરથી જ વસ્તુ જોઈ લેવી, ખૂબ દૂર દૂરની વાત સાંભળવી, મન સાથે શરીરનું એ સ્થાન પર પહોંચી જવું, જે ઈચ્છા હોય એ રૂપ ધારણ કરવું, બીજા શરીરમાં પ્રવેશ કરવો, જ્યારે ઈચ્છા થાય ત્યારે શરીર છોડવું, અપશ્રાવસ સાથે થનારી દેવ ક્રીડાનું દર્શન, પોતે જે વસ્તુનો સંકલ્પ કરે એ વસ્તુ મળી જાવી, પોતાની આજ્ઞાનું હર કોઈ સ્થળે પાલન થાય. આ 10 સિદ્ધિઓ સત્વગુણના વિશેષ વિકાસથી પ્રાપ્ત થાય. સત્વગુણ જેમ વધારો એમ સિદ્ધિઓ વધતી જાય. ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાત જાણી લેવી. શું થવાનું છે, શું થઈ ગયું તું, અત્યારે શું છે. ઠંડી, ગરમી, સુખ, દુઃખ, રાગ, દ્વેષ વગેરેના દ્વંદ્વના વશમાં ન આવવું, એના વશ ન થવું. બીજાના મનમાં શું છે એ જાણી લેવું, બીજાના મનની વાત જાણી લેવી. અગ્નિ, સૂર્ય, જળ, વિષ વગેરેની શક્તિને રોકી લેવી અને કોઈનાથી પરાજિત ન થવું. આ 5 સિદ્ધિઓ પણ યોગીઓને પ્રાપ્ત થાય છે.
ત્રિકાલગ્નત્વમ દ્વંદ્વમ પરચિત્તાદભિઘ્નતા અગ્નયકાંબુ વિષાદીનામ પ્રતિષ્ઠંભો પરાજય. પ્રિય ઉદ્ધવ, યોગ ધારણા કરવાથી જે જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એનું નામ અને કાર્ય મેં બતાવી દીધું. હવે કઈ કઈ ધારણા કરો તો કઈ કઈ સિદ્ધિ મળે એ કહું. આ સંપૂર્ણ વિશ્વમાં જે કાંઈ છે ને એ બધું મારા જ કોઈ અંશની અભિવ્યક્તિ છે. એની અંદરનું બહારનું સર્વત્ર હું જ છું, હું જ વ્યાપ્ત છું. મેં જે તત્વ દ્વારા વિશ્વનું નિર્માણ કર્યું છે એ મારા સમષ્ટિ તત્વમાં સાધક જ્યારે પોતાને એકાકાર કરી લે છે ત્યારે તેના જ અનુસાર ઈ શક્તિ પ્રાપ્ત કરી લે છે. સિદ્ધિઓ એને જ કહે છે. પરમાત્મા તત્વને પ્રાપ્ત મહાપુરુષ માટે આ સિદ્ધિનું કોઈ મહત્વ નથી. એને સિદ્ધિની કાંઈ પેઢી ન હોય, પરમાત્મા તત્વને પામી ગયો હોય. પ્રિય ઉદ્ધવ, પંચ મહાભૂતોનું સૂક્ષ્મ શરીર જેને તન માત્રા કહે છે એ મારું જ શરીર છે. જે સાધક મારી આ પંચ તન માત્રાઓમાં પોતાના મનની ધારણા કરે છે તેને અણિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મહત્તત્વના રૂપમાં હું જ પ્રકાશિત થઈ રહ્યો છું. જે યોગીઓ પોતાના મનને મારા આ મહત્તત્વ રૂપ પરમાત્મામાં ધારણ કરી લે, મનને ધારણ કરવાનું, એ મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. મનની ધારણા કરે તો અણિમા, અને મનને જ અંદર પરમાત્મામાં ધારણ કરી લે તો મહિમા નામની સિદ્ધિ મળે. અને વાયુ વગેરે 4 ભૂતની અંદર પરમાણુ રૂપે આકાશ બધી જગ્યાએ વ્યાપ્ત છે. એ પ્રમાણે હું એટલે કૃષ્ણ પોતે સર્વત્ર પરિપૂર્ણ છું. જે યોગીઓ પોતાના ચિત્તને મારામાં પોરવીને મારામાં એકતા પ્રાપ્ત કરી લે એને લઘિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય તથા કાળના સૂક્ષ્મ થી સૂક્ષ્મ પરમાણુ બની શકવાનું એને સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે. આમ જોઈએ તો મન છે ને એ બધી ઇન્દ્રિયોનો રાજા છે. આ મન જ અહં તત્વના સત્વગુણ રૂપી વિકારથી ઉત્પન્ન થયું છે. સાત્વિક અહંકાર એ સ્વરૂપ છે. કોઈ પણ યોગી એ સાત્વિક અહંકારને મારું સ્વરૂપ સમજીને ધ્યાન કરે છે. એને મનને તદાકાર બનાવી દે. ઈ યોગી સર્વ ઇન્દ્રિયોનું સ્વામિત્વ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે મનને મારામાં જોડી દેનાર યોગીને પ્રાપ્તિ નામની સિદ્ધિ મળે છે. મુજ અવ્યક્ત અજન્માથી જ બ્રહ્માંડનું નિર્માણ થયું છે. મહત્તત્વનો અભિમાની જે સૂત્રાત્મા છે એ સૂત્રાત્મા એવા હિરણ્ય ગર્ભમાં મનની ધારણા કરવાથી એને પ્રાકામ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ સંપૂર્ણ બ્રહ્માંડનો માલિક થઈ જાય છે અને ઈચ્છા અનુસાર સર્વ મનકાંક્ષિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે.
ધારયન્મયં તત્વે મનો વૈકારિકેऽખિલम् સર્વેન્દ્રિયાણામાત્મત્વम् પ્રાપ્તિં પ્રાપ્નોતિ મન્મના મહત્યાત્મનીયઃ સૂત્રે ધારયેન મયિ માનસં પ્રાકામ્યં પારમેષ્ઠ્યં મે વિંદતે વ્યક્તજન્મનઃ. ત્રિલોકનો અધીશ્વર હું છું. ત્રિગુણાત્મક માયાનો હું સ્વામી છું. સમસ્ત બ્રહ્માંડનો નાશ કરનાર કાળ પણ હું જ છું. એ મારું સ્વરૂપ છે. હું જ ક્ષેત્ર, શરીર અને ક્ષેત્રજ્ઞ જીવાત્મા એ બંનેનો પ્રેરક પુરુષોત્તમ છું. મારા આ વિષ્ણુ રૂપમાં જો કોઈ ચિત્તની ધારણા કરે તો એને ઈશિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એને પછી મારી જેમ તમામ જીવોને પ્રેરણા કરવાનું સામર્થ્ય મળે છે. જેને જેને પ્રેરણા કરે એ પ્રમાણે કાર્ય કરે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યોગેશ્ચ શરણાણામ ભગ ઇતિ રણા. આ 6 ઐશ્વર્યથી સંપન્ન ભગવાન છે. આ ભગવાન જ નારાયણ છે. તેઓ તુર્ય સ્થિતિમાં રહે છે. જે યોગી મારા આ નારાયણ સ્વરૂપમાં મનની ધારણા કરીને સ્થિર કરે છે એની અંદર મારા જે સ્વાભાવિક ગુણ છે ને એ પ્રગટે. એવો યોગી વસિતા નામની સિદ્ધિને પ્રાપ્ત થાય છે. નારાયણે તુરીયાખ્યે ભગવત શબ્દ શબ્દિતે મનોમયા દધદ યોગી મધ્ધર્માવશ્રિતામિયાત. જે યોગીનું સિદ્ધ થયેલું મન મુજ નિર્ગુણ બ્રહ્મા લાગ્યું છે એ મારી નિર્ગુણ નિરાકારની ઉપાસના કરીને પરમાનંદની પ્રાપ્તિ એને થાય. એને કોઈ કામના નથી રહેતી. એને કામા વસાયિતા નામની સિદ્ધિ મળે છે. નિર્ગુણે બ્રહ્મણી મયી ધારયન વિશદમ મનઃ પરમાનંદમાપ્નોતિ યત્ર કામો વસીયતે. હું શ્વેતદીપનો સ્વામી છું. ધર્મ જ મારું સ્વરૂપ છે. આવા મારા વિશુદ્ધ રૂપમાં જે પોતાના ચિત્તને સ્થિર કરે છે એ ક્ષુધા, તૃષ્ણા, કામ, ક્રોધ, શોક, મોહ એનાથી વ્યથિત ન થતો. એને મારા શુદ્ધ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. હું જ સમષ્ટિ પ્રાણરૂપ આકાશાત્મા છું. જે મારા આ સ્વરૂપમાં મન
દ્વારા અનાહત નાદનું ચિંતન કરે છે એ દૂર શ્રવણ નામની સિદ્ધિ એને પ્રાપ્ત થઈ જાય છે. અને આ ધારણાથી યોગી આકાશમાં ઉપલબ્ધ થનારી વિવિધ પ્રકારની બોલી સાંભળી શકે છે, સમજી શકે છે. મન ભગવાનમાં લગાડી અનાહત નાદ એનું ચિંતન કરવાનું. એને દૂર શ્રવણ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય. દૂરનું બધું સંભળાય. આકાશમાં જે પ્રાણીઓને વિવિધ પ્રકારની બોલી હોય એ બધું એને સંભળાવવા માંડે. જે યોગી ચક્ષુ નામની ઇન્દ્રિયને સૂર્યમાં અને સૂર્યને ચક્ષુમાં પૂરવી મારા સ્વરૂપનું ચિંતન કરે છે એને દ્રષ્ટિ એની સૂક્ષ્મ થઈ જાય છે. એને દૂરદર્શન નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દૂરદર્શન એટલે દૂરનું એને દર્શન થાય. સંજય ધૃતરાષ્ટ્રને મહાભારતના યુદ્ધમાં જે થતું હતું એ બતાવે છે. એ દૂરદર્શનની વિદ્યા. જે મન અને શરીરને પ્રાણવાયુ સહિત મારી સાથે જોડી દે અને મારી ધારણા કરે એને મનોજવ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. આ સિદ્ધિના પ્રભાવથી ઈ યોગી જ્યાં પણ જવાનો સંકલ્પ કરે ને ત્યાં એનું શરીર એ જ ક્ષણે પહોંચી જાય. એટલે હનુમાનજીને કહે છે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમના. મનોજવ મન જ્યાં જાય ને તરત ત્યાં પહોંચી જાય એનું શરીર. પછી જે સમયે યોગી મનને ઉપાદાન કારણ બનાવી અને કોઈનું પણ રૂપ ધારણ કરવાની ઈચ્છા કરે એ સમયે પોતાના મનને અનુરૂપ એવું જ રૂપ ધારણ કરી લે છે. એનું કારણ એ છે કે એણે પોતાના ચિત્તને મારી સાથે જોડી દીધું છે. જેનું રૂપ આપણે ધારણ કરવું એ રૂપ ધારણ કરી શકીએ. જે યોગી બીજાના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે એવી ભાવના કરે કે હું એ જ શરીરમાં છું, આવું કરવાથી એનો પ્રાણ વાયુ એનું રૂપ ધારણ કરી એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જનારી ભ્રમર હોય એની જેમ પોતાનું શરીર છોડીને બીજાના શરીરમાં પ્રવેશ કરે. પરકાયા પ્રવેશ. પરકાયમ વિષમ સિદ્ધિ આત્માનમ તત્ર ભાવયેત પિંડમ હિત્વા વિશેત પ્રાણો વાયુભૂત સડપ ધ્રિવત. યોગીએ શરીરનો પરિત્યાગ કરવો હોય, શરીર છોડવું હોય તો એડીથી ગુદા દ્વારને દબાવી પ્રાણવાયુને ક્રમશઃ હૃદય, વક્ષસ્થળ, કંઠ અને મસ્તકમાં લઈ જાય. પછી બ્રહ્મરંધ્ર ભેદીને સુષુમ્ના નાડી દ્વારા બ્રહ્મમાં લીન કરી શરીરનો પરિત્યાગ કરી દે. જો એને દેવતાઓના વિરહ સ્થળમાં જવાની ઈચ્છા હોય તો મારા શુદ્ધ સત્વગુણની અંશરૂપ સુર સુંદરીઓ વિમાન લઈને એની સેવા માટે એની પાસે પહોંચી જાય છે. મારા પરાયણ થયેલો યોગી જેણે સત્ય સંકલ્પ રૂપ મારામાં પોતાનું ચિત્ત સ્થિર કરી દીધું છે એને સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય. એ મનથી જેવો સંકલ્પ કરે ને
એ જ સમયે એનો સંકલ્પ સિદ્ધ થઈ જાય છે. હું ઈશિત્વ અને વસિત્વ આ બે સિદ્ધિનો સ્વામી છું, એટલે ક્યારેય કોઈ મારી આજ્ઞા ટાળી શકતું નથી અને બધાય મારા શાસનમાં રહીએ છે. નાના હતા ત્યારે કૃષ્ણ કેમ જ બધાને કરવું પડતું. એ કે ઇન્દ્રની પૂજા બંધ કરો, ગોવર્ધનની પૂજા કરો, તો કોઈ ના જ ન પાડી શક્યું. જે યોગીનું ચિત્ત મારી ધારણા કરતા કરતા મારી ભક્તિના પ્રભાવથી શુદ્ધ થઈ ગયું છે, એની બુદ્ધિ જન્મ મૃત્યુ વગેરે અદૃષ્ટ વિષયોને પણ જાણી લે છે. આ ઉપરાંત ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સઘળી વાતોને જાણી લે છે. જેમ જળમાં રહેનારા પ્રાણીઓને જળ દ્વારા નાશ થતો નથી, એવી જ રીતે જે યોગીનું ચિત્ત એકાત્મ ભાવે મારામાં સ્થિર થઈ ગયું છે, એ યોગમય શરીરને અગ્નિ, જળ વગેરે કોઈ પણ પદાર્થો નષ્ટ કરી શકતા નથી. જે પુરુષ શ્રી વત્સ આદિ ચિહ્ન અને શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ આયુધોથી વિભૂષિત તથા ધજા, છત્ર, ચામર આદિથી સંપન્ન મારા વિવિધ અવતારોનું ધ્યાન કરે છે ને, એ અજય બની જાય છે. ખાલી ભગવાનના ચિહ્ન છે, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પછી ધજા, છત્ર, ચામર, એને જે અવતારો વિવિધ અવતારો લીધા એનું ધ્યાન કરે, એ અજય બની જાય, એની ક્યાંય હાર ન થાય. આ પ્રમાણે જે વિચારશીલ પુરુષ મારી ઉપાસના કરે છે અને યોગ ધારણાથી મારું ચિંતન કરે છે, એની સામે બધી સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. એ બધું મેં તમને કીધું. પ્રિય ઉદ્ધવ, જેણે પોતાના મન, પ્રાણ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, એ સંયમી છે અને મારા જ સ્વરૂપની ધારણા કરી રહ્યો છે. એના માટે આમાંની કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી, અર્થાત એને બધી સિદ્ધિઓ પ્રાપ્ત જ છે. પણ શ્રેષ્ઠ પુરુષો કહે છે કે જે લોકો ભક્તિ યોગ અથવા જ્ઞાન યોગ આદિ ઉત્તમ યોગનો અભ્યાસ કરે છે, જે મારાથી અભિન્ન થઈ રહ્યા છે, મારાથી નોખા નથી, એના માટે આ સિદ્ધિઓનું પ્રાપ્ત થવું એક વિઘ્ન જ છે. શ્રેષ્ઠ પુરુષો એમ કે છે, વિઘ્ન સિદ્ધિ મળે એટલે વિઘ્ન આવે, અહંકાર આવી જાય. કારણ કે આ બધું ભગવાન સુધી પહોંચવામાં વિલંબ કરાવનારું છે. આપણે એમ થાય સિદ્ધિ આવી ગઈ, હવે થોડીક વાર આ સિદ્ધિ બધાને બતાવું, મારી પાસે આ સિદ્ધિ છે. ભગવાન સુધી પહોંચવા ગમે એટલી સાધના તમે કરો તો સિદ્ધિઓ મળી જાય. સિદ્ધિ બતાવી નહીં કોઈને. ઔષધિ, તપસ્યા, મંત્રાદિ વગેરે દ્વારા જેટલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને, એ બધી યોગ દ્વારા સુલભ છે. ખાલી યોગ કરો તો. કેવો યોગ? એનું ધ્યાન, એના આયુધોનું ધ્યાન અને એનું સ્વરૂપનું ધ્યાન. આગલા અધ્યાયમાં બતાવ્યું એવી રીતે ધ્યાન યોગની વિધિ બતાવી આગલા અધ્યાયમાં. એવી રીતે કરે તો બધા યોગ સુલભ થઈ જાય. પણ એ યોગ દ્વારા મારી પ્રાપ્તિ નથી થતી. બ્રહ્મવાદીઓએ ઘણા સાધન બતાવ્યા છે, યોગ, સાંખ્ય, ધર્મ વગેરે, અને એનો અને સમસ્ત સિદ્ધિઓનો એકમાત્ર હું જ આશ્રય, સ્વામી અને પ્રભુ છું. જેમ બધાય પ્રાણીઓ અંદર અંદર અને બહાર
અંદર ને બહાર સર્વત્ર સૂક્ષ્મ પંચ મહાભૂતમાં જ છે. એ જ રીતે હું સમસ્ત પ્રાણીઓની અંદર દ્રષ્ટા રૂપે અને બહાર દ્રશ્ય રૂપે સ્થિત છું. આપણી અંદર જે જોનાર છે એ જ પરમાત્મા છે. બધા પ્રાણીઓની અંદર દ્રષ્ટા રૂપે એટલે હું જોનાર છું. આપણને જે દેખાય છે એ પરમાત્મા છે. બહાર દ્રશ્ય રૂપે એટલે આપણને જે દેખાય છે એ જોવે છે અને જે જોવાની વસ્તુ છે એ બે એ જ છે. મારામાં અંદર અને બહારનો કાંઈ ભેદ નથી, કારણ કે હું નિરાવરણ એક અદ્વિતીય આત્મા સર્વવ્યાપક છું. અહમ આત્માનંતરો બાયો નાવૃત સર્વદેહિનામ યથા ભૂતાનિ ભૂતેષુ બહિરંતઃ સ્વયં યથા યથા ભૂતાનિ ભૂતેષુ બહિરંતઃ સ્વયં તથા. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે પંચદશોऽધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો